શું ભારત દિવાળીઓ ફૂંકવાની તૈયારીમાં છે? अरे कहना क्या चाहते हो? રોજની 3 કિલો ગાળો ખાનાર ભારતના પ્રધાનમંત્રીએ હમણાં જ આપણા દેશની જનતાને એમ કીધું કે જરૂર ના હોય ત્યાં સુધી પેટ્રોલ ડીઝલ વાપરવું નહીં. 1 વર્ષ સુધી પોતાના પ્રસંગમાં સોનું ખરીદશો નહીં. વર્ક ફ્રોમ હોમ કરો. જરૂરત ના હોય તો વિદેશ પ્રવાસ ના કરશો. હવે કેટલાક દેશભક્તોને એમ પ્રશ્ન થયો કે યાર પૈસા અમારા, ગાડી અમારી, પ્રસંગ અમારો, તો પછી તમે ના કેમ પાડો છો? हिपोक्रेसी की भी सीमा होती है. તો તમને ના પાડવા પાછળનું શું કારણ હોઈ શકે છે એ હું તમને સમજાવું. તો ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ અને સોનું વિદેશથી મંગાવે છે, જેના માટેનું ચૂકવણું ડોલરમાં કરવું પડે છે. હવે યુદ્ધના કારણે આપણું એક્સપોર્ટ ઘટી ગયું છે, જેના કારણે ડોલર આવતા નથી, અને યુદ્ધના કારણે જે ક્રૂડ ઓઇલ છે એના ભાવ વધી જવાના લીધે ઊંચા ભાવેથી ડોલર ખરીદવા પડે છે. બીજી બાજુ પોતાની નિષ્ફળતાના કારણે ગબડતા રૂપિયાને 100 સુધી પહોંચતો અટકાવવા માટે ભારત પોતાના પાસે રહેલા રિઝર્વ ડોલર વેચી રહ્યું હતું. એટલે લાગે છે કે હવે સરકાર પાસે રિઝર્વ ડોલરનું તળિયું આવી ગયું છે. ભારતના પ્રધાનમંત્રીએ રખડવાના, ઇલેક્શન જીતવાના અને પોતાની પાર્ટીનું બેલેન્સ વધારવાના ચક્કરમાં ભારતના અર્થતંત્ર ઉપર બિલકુલ ધ્યાન નથી આપ્યું, જેના કારણે ભારતનું દેવું 10 વર્ષની અંદર 4 ગણું વધી ગયું છે. અને આપણા દેશની ટોટલ કમાણીના લગભગ 28% તો આપણે માત્ર વ્યાજ ચૂકવી રહ્યા છે, એ પણ ડોલરમાં. હવે તમને થશે કે પ્રજા પાસે તો સોનું ખરીદવાના પૈસા છે, તો સરકાર એમની પાસેથી પૈસા લઈને સોનું શા માટે નથી લાવી આપતી? गुड क्वेश्चन એનું કારણ રાહુલ ગાંધી ઓલરેડી કહી ચૂક્યા છે कि हमारे प्रधानमंत्री को कॉम्प्रोमाइज करनी होगी. દુનિયામાં સૌથી વધારે સોનું વેચનાર છે ચીન, અને એની પાસેથી સૌથી વધારે સોનું ખરીદનાર છે ભારત. હવે જો ભારત ચીન પાસેથી સોનું ખરીદે તો ચીન મજબૂત થાય, અને જેનો ફાયદો સીધો ઈરાનને થાય, કારણ કે ચીન ઈરાનને સપોર્ટ આપી રહ્યું છે. એટલે ચાઇનાને ઢીલું પાડવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની જનતાને રોડે ચડાવી રહ્યો છે. બાકી ભારત ધારે તો ખાડી યુદ્ધ રોકાવી શકે છે અને દરેક સમસ્યાનો અંત આવી શકે છે. પણ ખબર નહીં કેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક પણ શબ્દ બોલી નથી શકતા. જો તમે કારણ જાણતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે જાણવા માંગતા હોય કે ભારત કેવી રીતે ઈરાન યુદ્ધને રોકી શકે છે, તો આ પેજને ફોલો જરૂર કરી લેજો. આવનાર વિડીયોમાં આપણે તેની પણ વાત કરશું. જય હિન્દ.